જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે રુધિરના જમાવટ વિશે વાત કરી હતી, બ્લડ ક્લોટિંગ કેવી રીતે થાય છે, અને આશા રાખું છું કે આખો ચાર્ટ તમે લોકોએ પ્રોપર તૈયાર કર્યો હશે. મેં તમને PDF સેન્ડ કરી હતી, તમે નામ જોયા હશે કે 13 ફેક્ટર કયા કયા છે, 13 કારકો કયા છે. હવે એના પછીનો ટોપિક છે જેનું નામ છે પરિવહન માર્ગો, એટલે કે પ્રાણીઓની અંદર કેટલા પ્રકારના પરિવહન માર્ગો છે, એટલે સર્ક્યુલેટરી સિસ્ટમ્સ છે. તમે ધોરણ 11ના આપણા ચોથા ચેપ્ટરની અંદર કદાચ આ શબ્દ શીખ્યા હોય કે સાંભળ્યો હોય, બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર. પરિવહન તંત્રના બે ભાગો છે. એક મેં કહ્યું બંધ પરિવહન તંત્ર એટલે ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ. ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે શું કે મેં તમને અગાઉ એક ટોપિક ભણાવ્યો હતો લસિકા. એ લસિકાવાળી થિયરીમાં એક ડાયાગ્રામ દોર્યો હતો. તમને ખ્યાલ હોય તો એવું કહ્યું હતું કે હૃદયમાંથી લોહી નીકળે તો મહાધમનીમાં આવે, એની શાખાઓને ધમની કહેવાય, એની શાખાઓને ધમનિકા કહેવાય, એની શાખાઓને રુધિર કેશિકા કહેવાય. રુધિર કેશિકાઓ જોડાય તો બને સિરિકા, સિરિકાઓ જોડાય તો શીરા, શીરાથી મહાશીરા, મહાશીરાથી પાછું હૃદયમાં. આનો અર્થ લોહી ક્યાંય પણ બહાર નીકળતું નથી. વ્યાખ્યા કે શબ્દ સમજવાનો ટ્રાય કરજો. ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે શું તો કે રુધિર હૃદય દ્વારા પંપ થાય. આપણા હાર્ટનું કામ છે બ્લડને પંપ કરવાનું, લોહીને ધક્કો મારવાનો. તો લોહીને ધક્કો મારવાનું કામ હૃદય કરે. હૃદય દ્વારા ધક્કો વાગેલું રુધિર જે છે એ ધમની દ્વારા, હૃદયમાંથી જે લોહી નીકળ્યું એ ધમની દ્વારા આખા શરીરમાં ફરે, શરીરના અંગોને ઓક્સિજન આપે અને શીરા દ્વારા ફરી પાછું એ લોહી હૃદયમાં જ જાય. આનો અર્થ એવો થયો હૃદયથી ધમની, ધમનીથી શીરા ના બંધ માર્ગે, એટલે નળીઓની અંદર જ લોહીનું વહન થાય. નળીઓમાં જ લોહીનું વહન થતું હોય તો તેવા પરિવહન તંત્રને બંધ પરિવહન તંત્ર કહેવાય. જો મારે એને એક સિમ્પલ ડાયાગ્રામ દ્વારા સમજાવવું હોય, સિમ્પલ ડાયાગ્રામ, તો જરાક જોજો. હું તમને કહું કે બંધ પરિવહન તંત્ર એટલે શું તો કે ફોર એક્ઝામ્પલ માની લો કે આ હાર્ટ છે, આ ધમની છે, આ થયું હૃદય. હૃદયમાંથી લોહી ગયું ધમનીમાં. ધમની તમને ખ્યાલ છે, હૃદયમાંથી મહાધમની, ધમની, ધમનિકા અને ધમનિકાની બ્રાન્ચ પડે એને કહ્યું હતું રુધિર કેશિકા. આનું નામ કયું રુધિર કેશિકા. યાદ રાખજો, નીટમાં આવો પ્રશ્ન જે એકદમ ફાલતુ કહી શકાય એવો પણ ક્યારેક પૂછાઈ જાય તો તમને ખ્યાલ આવવો જોઈએ. તો બધું નથી દોર્યું, કયા લસિકાવાળા ટોપિકને યાદ કરજો, ખ્યાલ આવશે. હૃદયમાંથી જે લોહી ગયું એ મહાધમની, ધમની, ધમનિકા અને છેલ્લા રુધિર કેશિકા. તમને ખ્યાલ છે આ રુધિર કેશિકાઓમાં જે બ્લડ આમ જવાનું ઓક્સિજનને બધું આપી દેશે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. આ રુધિર કેશિકાઓ જોડાય તો બને સિરિકા, સિરિકાઓથી શીરા, શીરાથી મહાશીરા. જોઈ શકતા હશો લોહી પાછું હૃદયમાં આવ્યું. તો વ્યાખ્યા મારી ધ્યાનથી સાંભળજો. હૃદય, ધમની અને શીરાઓના બંધ માર્ગે થતા રુધિરના પરિવહનને બંધ પરિવહન તંત્ર કહેવાય. ક્યાંયથી બ્લડ લીક થતું નથી, અહીંથી કોઈ રક્તકણ, શ્વેતકણ બહાર નીકળી જતા નથી.
હૃદય, ધમની અને શિરાઓના બંધ માર્ગે, એટલે એમાં જ લોહી, એ નળીઓમાં જ લોહી ફર્યા કરે, એમાંથી બહાર જ ના આવે, તો એવા પરિવહનને નામ આપી શકાય બંધ પરિવહન તંત્ર, ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ. જે આપણામાં છે, આપણામાં કંઈ એવું નથી થતું કે લોહીના ખાબોચિયા ભરાઈ જાય છે. તમને એવું લાગે છે કે આપણું યકૃત અને સ્વાદુપિંડની વચ્ચે જગ્યા હોય ત્યાં લોહીના ખાબોચિયા હોય? ના હોય, નળીઓ જ હોય. તો આવા પરિવહનને કહ્યું બંધ પરિવહન તંત્ર. છેલ્લી વાર વ્યાખ્યા કહું છું, હૃદય, ધમની અને શિરાઓના બંધ માર્ગે થતા પરિવહનને બંધ પરિવહન તંત્ર કહે છે. મારા શરીરમાં 5.5 લીટર લોહી હોય તો એ બધું લોહી હૃદયમાં, ધમની અને શિરાઓ અને રુધિર કેશિકાઓમાં જ છે, બહાર નીકળતું નથી. કોની અંદર બંધ પરિવહન તંત્ર જોવા મળે? આ ખાસ યાદ રાખજો. એના ઉદાહરણ છે નુપુરક સમુદાયના સજીવો. નુપુરક સમુદાયના સજીવો, અળસિયું ને બધા જે છે તેમાં, અને આપણા જેવા બધા જ પૃષ્ઠવંશી, અને પર્ટિક્યુલર તમે મેરુદંડી કહેશો તો પણ ચાલશે, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં. યાદ રહ્યું તમને? કેટલાક મૃદુકાય સમુદાયના, હમણાં હું ખુલ્લામાં કહીશ તમને એટલે ખ્યાલ આવશે. અને આમાં અપવાદ છે જડો. હવે જડો જે છે ને એ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. અહીં નહીં લખો, પેલામાં લખશો તોય ચાલશે. જડો અપવાદ છે. નુપુરક એટલે અળસિયું છે તેમાં બંધ પરિવહન તંત્ર હોય, પણ જડો હોય તેમાં ખુલ્લું પરિવહન તંત્ર. પણ હું ભણાવું છું. આ ઉદાહરણ યાદ રાખજો. તો હૃદય, ધમની અને શિરાઓના બંધ માર્ગે થતા રુધિરના પરિવહનને બંધ પરિવહન તંત્ર કહે છે. નુપુરક, આપણા જેવા બધા પૃષ્ઠવંશીઓ અને કેટલાક મૃદુકાય સમુદાયના. ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેશો? આ હૃદય હોય, આ ધમની છે, હવે આ છે હૃદય, ધમની, શિરા જ ના હોય. એટલે આમાં શું થવાનું છે એ હું તમને કહું કે હૃદય પંપ કરે, ધક્કો મારે એટલે લોહી આમ જાય, ધમનીઓમાં જાય, ધમનિકામાં જાય, પરંતુ તેમાં રુધિર કેશિકા ના બને. પેલી પાતળી મેં ગયા લેક્ચરમાં કહ્યું હતું, આવી રુધિર કેશિકા જ ના બને. રુધિર કેશિકા ના બને તો સિરિકા ના બને, સિરિકા ના બને તો શિરા ના બને. આગલો લેક્ચર જોઈ લેજો લસિકાવાળો. તો હૃદય છે, ધમની છે, પણ શિરા જ ના હોય. એટલે શું થાય? હૃદયમાંથી નીકળેલું લોહી ધમનીમાં ગયું, પરંતુ ધમનિકામાં ગયું, પરંતુ રુધિર કેશિકા નથી, એટલે અહીંયા લોહી આવે. શરીરના કોટરમાં લોહી જમા થાય. એટલે શરીરના કોટરમાં લોહી જમા થવું એટલે શરીરના જે અંગો હોય એની વચ્ચે જગ્યા હોય ને એમાં લોહી ભેગું થાય, રુધિર કોટર બને. તમે વંદામાં શીખ્યા છો કે વંદામાં ખુલ્લું પરિવહન તંત્ર હોય છે, અને અહીંથી દબાણ દ્વારા તમે વંદામાં શીખ્યા છો એટલે મારે કહેવા નથી, પેલી મુખિકા નામના છિદ્રો આવે છે સાઈડ ઉપર, બાર જોડ, તો એ મુખિકા દ્વારા લોહી અંદર જાય છે. તો આવું પરિવહન ખુલ્લું પરિવહન તંત્ર કહી શકાય. ઉદાહરણ તરીકે સંધિપાત સમુદાયના બધા સજીવો. સંધિપાત સમુદાય, વંદો સંધિપાત સમુદાયમાં આવે છે. કેટલાક મૃદુકાય સમુદાય, મોટા ભાગના મૃદુકાય સમુદાય, કેટલાક મૃદુકાયમાં બંધ હોય, કેટલાક મૃદુકાયમાં ખુલ્લું હોય.
અને અહીં અપવાદ રૂપે મેં કહ્યું હતું જડો, લીચ. ગયા લેક્ચરમાં લાસ્ટમાં કહ્યું હતું લીચ લોહી પીવે છે તે, એમાં ખુલ્લું પરિવહન તંત્ર. જડો નુપુરક સમુદાયનો સજીવ હોવા છતાં ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. તો બોલો, હૃદયમાંથી નીકળે લોહી, ધમનીમાં જાય, પણ લોહીને પાછું લાવવા માટે શીરા જ ના હોય. જો સાંભળો, હૃદયમાંથી લોહી નીકળે છે, ધમનીમાં જાય છે, પરંતુ શીરા નથી. એટલે લોહી પાછું હૃદયમાં શીરા લાવવા માટે, એટલે કે શીરા છે જ નહીં લોહી લાવવા માટે, એટલે લોહી જે છે ને શરીરના કોટરોમાં જમા થાય છે, અને કોટરોમાં થઈને પછી જો હૃદયમાં જતું હોય, એટલે અહીંથી લોહી આમ આવે, શરીરના કોટરમાં જાય, પછી હૃદયમાં જતું હોય, તો ખુલ્લું રખડતું હોય તો તેને ખુલ્લું પરિવહન તંત્ર કહી શકાય, ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. તો ક્લોઝ ખબર પડી ગઈ, ઓપન ખબર પડી ગઈ, ઉદાહરણો સમજી ગયા. હવે મને એક નાનકડો પ્રશ્ન છે કે અહીંયા છે ને વાલ્વ હોય, તમે બ્લડને વાલ્વ હોય બધા, એટલે આમ બ્લડનું સર્ક્યુલેશન નિયંત્રિત એટલે કંટ્રોલ કરી શકાય. અહીં તો લોહી શરીરમાં આમ જ ખુલ્લું રખડે છે, એટલે આ બંધ પરિવહન તંત્ર વધુ નિયંત્રિત હોય, જ્યારે આ એટલું નિયંત્રિત એટલે કંટ્રોલમાં હોતું નથી. વાલ ખોલ બંધ થાય ને એટલે આ નિયંત્રિત હોય, આ નિયંત્રિત હોતું નથી. બીજો મારો પ્રશ્ન એ છે કે કોની અંદર બ્લડનો ફ્લો ફાસ્ટ હશે, બ્લડ પ્રેશર વધારે હશે? તો કે બંધ પરિવહન તંત્રમાં પ્રેશર વધારે હોય, લોહી પ્રેશરથી જતું હોય. ડ્યુ ટુ લોહી પ્રેશરથી જાય છે એનું એકમાત્ર કારણ છે નળીઓની અંદર લોહી વહે છે. એટલે આપણા શરીરમાં બીપી બ્લડ પ્રેશર વધારે હોય. શા માટે? તો કે બંધ નળીઓમાંથી લોહી જેટલું છે, જેટલું બંધમાંથી જવાનું એટલું પ્રેશર વધારે રહેવાનું. અહીં તો લોહી ખુલ્લું થઈ જાય, અહીં પ્રેશર હોય પણ અહીં પ્રેશર રહેવાનું નથી. એટલે આમાં રુધિર દાબ એક તો કંટ્રોલ થઈ શકે છે, અને આમાં રુધિર દાબ ઊંચો હોય, બ્લડ પ્રેશર હાઈ હોય, આમાં રુધિર દાબ નીચો હોય. કેમ? તો કે અહીં પ્રેશર છે, પણ અહીં આવીને તો બધું પ્રેશર રિલીઝ થઈ ગયું, એટલે બ્લડ પ્રેશર આમાં ઓછું રહે, આમાં બ્લડ પ્રેશર વધારે રહે. અને કંટ્રોલ કરી શકાય બ્લડ સર્ક્યુલેશનને, અને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. દુનિયાના મોટા ભાગના સજીવોમાં બંધ પરિવહન તંત્ર, એટલે ઉચ્ચ કક્ષાના સજીવોમાં, હાયર એનિમલ્સની અંદર બંધ પરિવહન તંત્ર, લોઅર એનિમલ્સની અંદર ખુલ્લું પરિવહન તંત્ર. સંધિપાત સમુદાય, કેટલાક મૃદુકાય સમુદાય, અને અપવાદ રૂપે જડો. તો આટલું તમે ડ્રો કરવું હોય તો કરી શકશો. હું આગળ બીજી વાત કરું. ચાલો આગળ હવે આપણે નવી વાત ઉપર આવીએ. બે કન્સેપ્ટ મગજમાં બેસી ગયા છે કે ખુલ્લું પરિવહન તંત્ર શું, બંધ શું. આપણામાં બંધ હોય. હવે થોડુંક પાસ્ટ ઇતિહાસની થોડીક વાત કરવાની છે કે હૃદયનો ઉદ્વિકાસ, ઇવોલ્યુશન ઓફ હાર્ટ. તમને ખ્યાલ છે ઉદ્વિકાસ એટલે ક્રમિક થતો વિકાસ, ધીમે ધીમે પ્રિમિટિવમાંથી ઉચ્ચ કક્ષાનું બનવું, તે ઓછાથી વધારે તરફ જવું, તે એને આપણે કહીએ છીએ ઉદ્વિકાસ. મનુષ્યનો ઉદ્વિકાસ થયો તો આપણા પૂર્વજો કેવા હતા, ધીમે 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 ફેરફારો થતા ગયા અને આપણે એકદમ શ્રેષ્ઠ પ્રાણીનું નિર્માણ થયું છે. એવી રીતે અહીં મારે તમને સમજાવવાનું છે કે હાર્ટ કેવી રીતે ઇવોલ્વ થયું છે, એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે. બહુ ધ્યાનથી સમજો. આ ટોપિક છે સહેલો, નીટમાં પૂછી શકે. ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો કે કયો પ્રશ્ન પૂછાઈ શકે. હું તમને કહીશ કે આના પર ફોકસ કરજો. અને ફરી એકવાર કહું કે મારો લેક્ચર, મારો વિડીયો પૂરો થશે, તમને આ વસ્તુ જોયા પછી તૈયાર કરતાં 10 જ મિનિટ લાગશે. તમે શાંતિથી જોયા કરો, આરામથી આવડી ગયું, અને આખો ટોપિક તમારા માટે તદ્દન સહેલો થવાનો. જોતા રહેજો. સૌથી પહેલાં આપણા જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં
પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્નાયુમય હાર્ટ હોય. તમને ખ્યાલ છે હૃદ સ્નાયુઓથી બનેલું આપણું હૃદય છે. તો એ જે હાર્ટ બનવાની શરૂઆત થઈ એ સજીવો કયા, અને એ હાર્ટ પહેલાં કેવું હતું? તો હું ઉદ્વિકાસ સમજાવું, તમને ખ્યાલ આવશે ક્રમશઃ વિકાસ થયો છે તે કે મત્સ્ય એટલે માછલીઓ, મત્સ્યોની અંદર, માછલીઓની અંદર હૃદય દ્વિખંડી હતું. દ્વિખંડી હૃદય હતું એટલે 2 ચેમ્બર્ડ વાળું હતું. દ્વિખંડી એટલે એક કર્ણક, એક ક્ષેપક. હમણાં હું દોરીને સમજાવીશ તમને. એટલે માછલીઓ જે હોય તળાવમાં, નદીઓમાં, સમુદ્રોમાં જે માછલીઓ તરે છે એ માછલીમાં હૃદય હોય, પરંતુ એ હૃદય દ્વિખંડી હોય છે. એટલે એમાં એક ચેમ્બર કર્ણક અને એક ચેમ્બર ક્ષેપક. એક કર્ણક અને એક ક્ષેપક, દ્વિખંડી હૃદય છે. મત્સ્ય, તમને ખ્યાલ છે ચેપ્ટર 4 તમે જાણતા હોવ તો જાણો છો, મત્સ્ય પછી આવે ઉભયજીવી. ઉભયજીવીમાં હૃદય ત્રિખંડી હોય. ત્રિખંડી હોય એટલે 2 કર્ણક અને એક ક્ષેપક. વિચાર કરો, આના પરથી ખ્યાલ આવે કે પૃથ્વી પર ઉદ્વિકાસ દરમિયાન ધીમે 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 નવા જે સજીવો ડેવલપ થયા, ઉદ્વિકાસ થયો, એમાં પહેલાં માછલી બની હશે કારણ કે એનું હૃદય દ્વિખંડી છે. એના પછી ઉભયજીવી બન્યા હશે, એનું હૃદય ત્રિખંડી છે, 2 કર્ણક અને એક ક્ષેપક. મત્સ્ય, ઉભયજીવી, એના પછી આવશે સરીસૃપ. એનું હૃદય પણ હમણાં હું ફરી વખત દોરીને સમજાવીશ. ત્રિખંડી હોય, 3 જ ચેમ્બર વાળું હોય, પરંતુ એમાં 2 કર્ણક, એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક હોય. એટલે ક્ષેપક એક જ હોય પણ આખું ડિવાઈડ ના હોય, અડધું ડિવાઈડ હોય છે. તો સરીસૃપમાં ત્રિખંડી હૃદય હોય છે. આમાં એક ખાલી સાદું દોરીને સમજાવું, એક જનરલ એક ડાયાગ્રામ, તમારે દોરવાનો ના આવે. ઉભયજીવી એટલે દેડકો ને બધા હોય, એ દેડકાની અંદર 2 કર્ણક હોય અને એક ક્ષેપક હોય. 3 ચેમ્બર થયા. માછલી હોય 2 ચેમ્બર હોય, એક કર્ણક એક ક્ષેપક. આમાં 2 કર્ણક એક ક્ષેપક. સરીસૃપની અંદર આવું હોય. બે કર્ણક, ક્ષેપક એક જ પણ અડધું ડિવાઈડ થયેલું. અહીંથી આમ ખાંચો પડેલો છે, અંદર એક પડદો છે, અડધું ડિવાઈડ થયેલું છે, અપૂર્ણ વિભાજિત ક્ષેપક. અને વિહંગ અને સસ્તન, પક્ષીઓ અને મનુષ્યો, વિહંગ અને સસ્તન, આપણે સસ્તન વર્ગના પ્રાણી છે, એમાં ચતુષ્ખંડીય એટલે 4 ખંડીય હૃદય હોય, 2 કર્ણક 2 ક્ષેપક. કોઈએ ડ્રો કરવાની જરૂર નથી, આ હું રફ સમજાઈ રહ્યો છું. 2 કર્ણક 2 ક્ષેપક. જો આખું ડિવાઈડ થઈ ગયેલું છે, ક્ષેપક 2 ભાગમાં ડિવાઈડ થયું. અહીંયા અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે. હવે તમે આ 4 ડાયાગ્રામ જુઓ, એના પરથી ખબર પડે છે કે ધીમે ધીમે ક્રમિક હૃદયનો વિકાસ થયો છે. આના પરથી સમજી શકાય કે પૃથ્વી પર પહેલાં માછલી ડેવલપ થઈ હશે. માછલીઓમાંથી ધીમે 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 કરતાં ઉદ્વિકાસ કરતાં ઉભયજીવી દેડકાને બધું બન્યું હશે. ત્યારબાદ ડેવલપ થતાં થતાં સરીસૃપ આવ્યા હશે, જે પેટે સરકીને ચાલે છે, તે સાપ છે ને બધા. અને ત્યારબાદ પક્ષી અને સસ્તન વર્ગ, આપણે બધા ડેવલપ થયા હશે. તો જો મેં હેડિંગ લખ્યું હતું, હૃદયનો ઉદ્વિકાસ. ચોપડીમાં એવું હેડિંગ નથી, તમારે લખવું એટલે લખી રાખવાનું. આવી રીતે વિકાસ થયો છે.
અને સરીસૃપમાં ખાલી એક અપવાદ છે મગર, કે જેનું હૃદય 4 ખંડીય છે. ખાલી અપવાદ મગર છે. મગર પેટે સરકીને ચાલે છે. મગર પેટે સરકીને ચાલતો હોય એટલે કે સરીસૃપ છે, પણ સરીસૃપ હોવા છતાં એનું હૃદય ત્રિખંડી ન હોતા, આવું ન હોતા આવું છે. બોલો, મગર આપણા જેવું હૃદય ધરાવે છે. એટલે તમે આવી કહેવત સાંભળી હોય, ઘણા લોકો જ ખોટું ખોટું રડતા હોય, ખાલી ખોટું ખોટું રડે ને તો પછી એવું કે આંસુ પાડે મોટા મોટા. તો તમે આવું સાંભળ્યું હશે. કોઈ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે દેડકા જેવા આંસુ છે. તમે એવું સાંભળ્યું છે મગરમચ્છના આંસુ છે. ખ્યાલ આવ્યો આ વાત શું કહેવા માગે છે? મગરમચ્છના આંસુ છે એટલે ખોટું રડે છે, આપણા જેવું હૃદય ધરાવે છે, 4 ખંડ ધરાવે છે. તો ખાલી મજાક છે, સમજો કે આ તો એ રીતે તમને યાદ રહે કે મગરમચ્છના આંસુ, મગરનું જે હૃદય છે તે આપણા જેવું ચતુષ્ખંડીય હોય છે, 4 ખંડી. આ ખાસ તમારે MCQ સ્વરૂપે નીટમાં યાદ રાખજો. પત્યું? તો આ થઈ કોનામાં કેવું હૃદય છે તેના વિશેની વાત. હવે એમાં સર્ક્યુલેશન કેવું હોય છે, સર્ક્યુલેશનના પ્રકાર શું છે, એ હવે હું તમને ધીમે ધીમે સમજાવું. મત્સ્યથી સ્ટાર્ટ કરું છું. ઉભયજીવી સરીસૃપમાં કહું, વિહંગમાં કહું, બહુ ધ્યાનથી, પ્રિસાઇઝ, શાંતિથી. ઓકે, ઉદ્વિકાસ પતી ગયો. હવે કોની અંદર સર્ક્યુલેશન કેવું થાય છે? તો તમને સ્ટાર્ટ કરું મત્સ્યથી. માછલીઓમાં હમણાં જ કહ્યું, યાદ રહી ગયું હશે કે હૃદય દ્વિખંડી છે. અત્યાર સુધી મેં જેટલું કહ્યું એ લગભગ તમને આવડી ગયેલું તો હશે જ. હવે માછલીઓમાં થાય છે શું એ હું તમને કહું. હૃદય આ ટાઈપનું છે. પછી કદાચ હું ભૂસી પણ કાઢું, તમને લખવાનો હું સમય કદાચ આપીશ કે દોરવાનો. હું દોરું છું એના ઉપર પણ ધ્યાન આપજો. ઓકે, હવે એનું હાર્ટ છે, માછલીનું હૃદય છે. હવે ઓકે, હવે આ જે હાર્ટવાળો પોર્શન છે એમાં આ જે ભાગ છે એ કર્ણક છે. અને આ જે ભાગ છે ક્ષેપક છે. હવે આ કર્ણક, આ ક્ષેપક, અહીંથી લોહી બહાર જવાનું. હવે કયા રસ્તે આવે છે, કેવી રીતે જાય છે, જરાક ધ્યાનથી સાંભળજો. હું બ્લુ પેનથી એ દોરવાનો ટ્રાય કરું. આખા શરીરનું, માછલીની આખી બોડીનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ગંદુ લોહી, અશુદ્ધ રુધિર અહીંથી, આ એક ચેમ્બર છે એમાં આવે, હૃદયમાં એન્ટર થતાં પહેલાં ચેમ્બરમાં દાખલ થાય છે. અશુદ્ધ રુધિર અહીંથી દાખલ થયું, આખા શરીરનું, અશુદ્ધ રુધિર અહીં આ ચેમ્બરમાં આવ્યું. હાર્ટમાં જતાં પહેલાં આવા એક નાનકડું ચેમ્બર હોય છે, એમાં જાય છે. ત્યારબાદ
એ લોહી કર્ણકમાં ગયું, કર્ણકમાંથી લોહી ક્ષેપકમાં ગયું. યાદ રાખજો, લોહીનું શુદ્ધિકરણનું કામ હૃદય કરતું નથી, હૃદયનું કામ તો ખાલી પંપ કરવાનું છે. તો આ જે અશુદ્ધ રુધિર છે અહીંયાથી આખા શરીરનું, માછલીના અહીં માનો કે આખું માછલીની બોડી છે આમ આખી, એમાં આટલું નાનું અમથું હાર્ટ છે, તો એના આખા શરીરનું, એના કિડનીનું, એના લીવરનું, સ્વાદુપિંડનું બધું જ અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી આ ચેમ્બરમાં આવ્યું, ચેમ્બરમાંથી કર્ણકમાં ગયું, કર્ણકમાંથી ક્ષેપકમાં ગયું, ક્ષેપકમાંથી બહાર આવ્યું. જોજો હા, અહીંથી બહાર આવે છે, અહીંથી બહાર આવ્યું. બોલો, હજુ અશુદ્ધ છે. હા, અહીંથી બહાર ગયું, બહાર જઈને ગિલ્સ, ગિલ્સ એટલે ઝાલરો. આમ જનરલી ગિલ એટલે જે છોકરાઓ ક્રિકેટમાં શોખીન હોય એ લોકોને એવું યાદ આવે, ગિલ એટલે પેલો શુભમન ગિલ, એ નહીં, મને એ જ યાદ આવ્યો. અહીંયા જે ગિલ્સ છે, ગિલ્સ એટલે શું? આ અશુદ્ધ રુધિર ઝાલરો પાસે ગયું. ઝાલર આપણી જેવી રીતે આપણામાં ફેફસા હોય એવી રીતે માછલીઓમાં ઝાલર હોય, ઝાલરમાં ગયું. ઝાલર પાસે જઈને, તમને ખ્યાલ છે માછલીઓમાં ઝાલર હોય છે 5 જોડ 7 જોડ, ત્યાં જાય, ત્યાં જઈને બધો પોતાનામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આપી દે અને પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ લે. એટલે બોલો, ગિલ્સ પાસેથી હવે જશે અહીં સુધી એ રુધિર કેવું હતું? અશુદ્ધ. હવે અહીંયાથી પસાર થયું તો કેવું થયું? શુદ્ધ. હવે એ શુદ્ધ રુધિર શરીરના વિવિધ કોને મળે? અંગોને. હવે મને કહો, શરીરના અલગ અલગ અંગોને મળ્યું, અલગ અલગ અંગોને, તો અલગ અલગ અંગો શું માંગી લે? ઓક્સિજન. સામે શું આપી દે? કાર્બન ડાયોક્સાઇડ. પાછું કેવું થઈ ગયું? અશુદ્ધ. કેવું થઈ ગયું? અશુદ્ધ. ચાલો, તમને બ્લડનું સર્ક્યુલેશન ખબર પડી? હૃદયમાંથી રુધિર કેટલી વાર પસાર થાય છે? તો કે એક જ વાર. ગોલ ફરીને પાછું આવવું હોય તો હાર્ટમાંથી એક જ વાર પસાર થવું પડે. તો આવા પરિવહનને સિંગલ સર્ક્યુલેશન એટલે કે એકલ પરિવહન કહે છે. શું નામ પડે? એકલ પરિવહન, સિંગલ સર્ક્યુલેશન. ઘણા જે લોકો ના સમજ્યા હોય એ લોકોને હું સમય આપીશ એને ડ્રો કરવા માટે, લખવા માટે. જો શરીરના અંગોમાં ચલો એનું યકૃત છે, સ્વાદુપિંડ છે, એ બધું શું માંગી લે? ઓક્સિજન માંગી લે. બધાને ખબર છે આપણા કોષો O2 માંગે, CO2 આપી દે. આ જે CO2 વાળું લોહી છે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી આ ચેમ્બરમાં ગયું, ત્યાંથી કર્ણકમાં ગયું, ક્ષેપકમાં ગયું. તો કર્ણકમાં ગયું, ક્ષેપકમાં ગયું, ક્ષેપક દબાય તો બહાર નીકળ્યું, ઝાલરો પાસે આવ્યું, ઝાલરો પાસે શું આપી દીધો? ઝાલરોએ CO2 લઈ લીધો, O2 આપી દીધો. પાણીમાં ઓગળેલો O2 લઈ લે, CO2 આપી દે, ત્યાંથી શુદ્ધ રુધિર બન્યું. હવે શુદ્ધ રુધિર શરીરના અંગોને મળ્યું, અંગોએ O2 લઈ લીધો, CO2 આપી દીધો, ગંદુ લોહી. તો તમને થાય કે સર હૃદયનો રોલ શું? તો હૃદયનો રોલ લોહીને શુદ્ધ કરવાનો નહીં, ખાલી ધક્કો મારવાનો છે. આ દબાય, કર્ણક દબાય તો ક્ષેપકમાં જાય, ક્ષેપક દબાય તો આખા શરીરમાં જાય. ઝાલર પાસે જાય, O2 CO2 ની આપલે થઈ જાય, ફરી પાછું ચાલે. તો આખા પરિવહનમાં લોહી હૃદયમાંથી એક જ વાર પસાર થાય છે, તેથી તેને નામ આપી શકાય એકલ પરિવહન. શબ્દ મગજમાં કન્સેપ્ટ બેસી ગયો હશે અને એકલ પરિવહન. ચોપડીએ ખાલી આવું લખીને છોડી દીધું છે, મેં દોરીને સમજાવ્યું છે, તમારા માઇન્ડમાં આ કન્સેપ્ટ પાકો રહે. ઓકે, જોઈ લો. ચલો, આ તમે સમજી ગયા છો. હું આગળ હવે બીજી વાત કરું. વિહંગ અને સસ્તનમાં કેવું હોય?
ચતુષ્ખંડી હૃદય છે. હું દોરું છું, તમારે જોવું હોય તો જોજો, પછી આ લખવું હોય તો લખજો. અહીં હું અલગ લખવાનો છું સરીસૃપ માટે. આ સમજ્યા પછી તમને આ સારો ખ્યાલ આવશે, એટલે હું પહેલાં પેલું ભણાવું છું. વિહંગ અને સસ્તન આપણા હાર્ટ વિશેની વાત છે, ચતુષ્ખંડીય છે. તો હું ડ્રો કરું એના ઉપર નજર રાખજો. આ ક્ષેપક છે. મેં ડ્રો કર્યો, જોજો. જુઓ, ચલો હવે હું બધાના નામ લખીને તમને કહું કે આ શું છે, આપણું હૃદય કેવું છે. આમાં આ તમને બહુ ઇઝીલી ખ્યાલ આવી જાય એવું છે. આ જે છે જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. હવે આ અત્યારે સમજણ પડી જ જશે, ના પડે તો ચિંતા નહીં, કારણ કે આખું ચેપ્ટર હવે પછી આના પર જ ભણવાનું છે. આપણા જમણા કર્ણકમાં, હું મનુષ્યની જ વાત કરું, સસ્તન લખ્યું છે એટલે જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર અહીંથી એન્ટર થાય. જોજો, જમણા કર્ણકમાં અશુદ્ધ લોહી આવ્યું તો મારા આખા શરીરમાં જ્યાં જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી બન્યું, એટલે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ બન્યું લોહીમાં આવ્યો, ફરતો ફરતો જમણા કર્ણકમાં આવ્યો. જમણા કર્ણકમાં જોજો, લોહી આવ્યું જમણા કર્ણકમાં, ત્યાંથી આવ્યું જમણા ક્ષેપકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી આ લોહી આ ગયું. આનું નામ છે ફુફ્ફુસ કાંડ. નહીં યાદ રહે તો ચિંતા ના કરો. અને અહીંથી લોહી ફેફસામાં જતું રહ્યું. હવે અહીંથી બે ફાંટા પડ્યા છે, ફેફસામાં ગયું. હવે ફેફસામાં જાય, બધાને ખબર છે, મેં ચેપ્ટર 17 ભણાયું છે. ફેફસામાં જાય તો ફેફસાને શું આપી દે? કાર્બન ડાયોક્સાઇડ. શું લઈ લે? ઓક્સિજન. થઈ ગયું. તો અહીંથી જો લોહી ગયું અશુદ્ધ, એ ફેફસા પાસે ગયું, CO2 આપ્યો, O2 લીધો, O2 વાળું લોહી ડાબા કર્ણકમાં આવ્યું. આ O2 વાળું લોહી છે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવ્યું, ને અહીંથી આ ધમનીકાંડ દ્વારા આખા શરીરમાં જશે. તો આખા શરીરમાં O2 વાળું લોહી ગયું. આનો અર્થ એવો થયો કે આપણા શરીરની અંદર, આપણા હાર્ટની અંદર બે અલગ જ ચેમ્બર છે. કે જમણા કર્ણકની અંદર પ્યોર અશુદ્ધ લોહી જ ફરે, અને ડાબાની અંદર પ્યોર શુદ્ધ લોહી જ ફરે. તો અહીંયા અશુદ્ધ અને અહીંયા શુદ્ધ, બેવના ચેમ્બર અલગ છે. હૃદયમાંથી 2 વાર લોહીને પસાર થવું પડે. 2 ચેમ્બર હોય તો 2 વાર પસાર થવું પડે. તેથી આવા પરિવહનને
બેવડું પરિવહન કહેવામાં આવે છે. કેવું પરિવહન કહ્યું? બેવડું પરિવહન, ડબલ સર્ક્યુલેશન કહેવાય. મારા ખ્યાલથી તમને આ પોઈન્ટ ખબર પડી હશે. આ તમારે ડિટેલમાં બધા નામ સાથે, અણુ નામ શું છે, અણુ નામ શું છે, અહીં વાલ કયો છે, ત્રિદલ વાલ, દ્વિદલ, બધું ભણવાનું છે. હમણાં ખાલી સુપરફિશિયલ ઉપર છેલ્લી વાત છે, સમજો. બોલો, આખા શરીરનું અશુદ્ધ લોહી, કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી જમણા કર્ણકમાં આવ્યું, જમણા કર્ણકમાં જમણા ક્ષેપકમાં ગયું, અને જમણા ક્ષેપકમાંથી બહાર નીકળીને ફેફસામાં ગયું. એનો અર્થ કે લોહી મિક્સ થતું નથી, અશુદ્ધ લોહી ફેફસામાં ગયું, અશુદ્ધ લોહી ફેફસામાં ગયું, ફેફસા પાસે શુદ્ધ થયું, હૃદયમાંથી એકવાર પાસ થઈ ગયું. જો અહીં યકૃતમાંથી લોહી આવતું હોય તો પહેલાં આ ચેમ્બરમાં ગયું, બહાર નીકળી ગયું, ફેફસાને મળ્યું, ફેફસામાંથી પાછું આવ્યું હૃદયમાં બીજી વાર, ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકમાં, ત્યાંથી પાછું યકૃત પાસે આવે. તો યકૃત પાસેથી, ખાલી એક ઉદાહરણ છે, યકૃત પાસેથી નીકળીને યકૃત સુધી આવવું હોય, યકૃતમાંથી લોહીને નીકળીને યકૃત સુધી પાછું આવવું હોય તો હાર્ટમાંથી 2 વાર પસાર થવું પડે. તો આવા પરિવહનને બેવડું પરિવહન એટલે ડબલ. મને કહો, આના લીવરમાંથી, આ ચલો શરીરના અંગ તરીકે લીવર લઈ લો, તો લીવરથી લીવર આવવા સુધી હાર્ટમાંથી એક જ વાર ક્રોસ થવું પડે, એટલે તેને કયું નામ? એકલ પરિવહન. અહીંયા 2 વાર ક્રોસ થવું પડે, નામ પડ્યું બેવડું પરિવહન. મને લાગે છે કે કન્સેપ્ટ મગજમાં બેસી ગયો છે. એટલે ઓકે, ખબર પડી? ફાઇન. એટલે આવડશે? તો છેલ્લી વાર કહી દઉં, યકૃતમાંથી નીકળે અશુદ્ધ લોહી, જમણા કર્ણકમાં આવે, જમણા ક્ષેપકમાં આવે, બહાર નીકળે, ફેફસામાં જાય, એકવાર પસાર થઈ ગયા, ફેફસામાંથી પાછા આમાં આવે, બીજી વાર એન્ટર થયા, અને બીજી વાર બહાર નીકળીને યકૃત પાસે આવે. તો 2 વખત 2 ચેમ્બરમાંથી શુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધ બેનું વહન થાય છે. એટલે આ વહનને કહ્યું બેવડું પરિવહન. વિહંગ અને સસ્તનમાં હોય. ઇવન અપવાદ રૂપે મેં કહ્યું હતું મગરમાં પણ હોય, યાદ રાખવાનું. જ્યારે સરીસૃપમાં કેવું હોય, મગર સિવાયના સરીસૃપમાં, એ હું દોરીને કહું. જોજો બધા આકૃતિ જોજો. આ ક્ષેપક છે, આ ક્ષેપકની દિવાલ છે, ઓકે. અહીંયા આ જમણું કર્ણક છે, ડાબું કર્ણક છે, અને ટ્રંકસ આર્ટેરિયોલ કહેવામાં આવે છે. હવે એ તમે ઇંગ્લિશ નામ યાદ નહીં રાખો ચાલશે. આ તમને કહી દઉં કે ખાલી ડાયગ્રામેટિક, એટલે કે આમ ખાલી સમજવા માટે મેં હૃદય આવા દોર્યા છે, એકચ્યુઅલ આવા હોતા નથી. આ કહ્યું મેં જમણું કર્ણક, ડાબું કર્ણક અને ક્ષેપક. યાદ કરો, મેં કહ્યું હતું સરીસૃપમાં ત્રિખંડી, ઉભયજીવી પણ આવે અને સરીસૃપ આવે. સરીસૃપમાં ખાલી મગર નથી લેતા, એ ઉભયજીવી અને સરીસૃપમાં ત્રિખંડી હૃદય છે. સરીસૃપ ત્રિખંડીમાં પાછું અહીંયા આગળ પેલું અડધું વહેંચાયેલું હોય છે, મેં કહ્યું હતું, ખાલી મગર પેલામાં આવે છે. હવે થયું એવું કે તમે દેડકા વિશે કહું છું એવું માની લો, ઉભયજીવી ત્રિખંડી હૃદય છે. અપૂર્ણ વિભાજિત હોત તો આવું હોત,
સરીસૃપમાં, પણ મેં નોર્મલ દોર્યું છે. જમણા કર્ણકમાં આખા શરીરનું અશુદ્ધ લોહી, યાદ રાખો જમણું કર્ણક એટલે અશુદ્ધ જ લોહી લાવે. અશુદ્ધ લોહી આ ચેમ્બરમાં આવે, ત્યાંથી જમણા કર્ણકમાં લોહી આવ્યું. તો જમણા કર્ણકમાં અશુદ્ધ લોહી આવ્યું અને એ અશુદ્ધ લોહી અહીંયા આવે. આ અશુદ્ધ લોહી અહીંયા આવ્યું ક્ષેપકમાં. અને દેડકો હોય તો દેડકામાં તમને થોડું ઘણું જો નોલેજ હોય તો દેડકામાં ચામડી દ્વારા શ્વસન કરી શકે, દેડકો મુખ ગુહા દ્વારા શ્વસન કરી શકે, ફેફસા દ્વારા શ્વસન કરી શકે. તો મુખ ગુહા, ફેફસા કે ત્વચામાંથી આવતું શુદ્ધ લોહી, ઓક્સિજનવાળું લોહી ડાબા કર્ણકમાં આવે ને ત્યાંથી ક્ષેપકમાં આવે. આનો અર્થ સમજજો. ગંદુ લોહી, અશુદ્ધ લોહી, અશુદ્ધ રુધિર આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી જમણા કર્ણકમાં આવ્યું ને ત્યાંથી ક્ષેપકમાં આવ્યું. ફેફસામાંથી, મુખ ગુહામાંથી કે ચામડી તરફથી આવતું શુદ્ધ લોહી ડાબા કર્ણકમાં આવ્યું અને ત્યાંથી લોહી પહોંચ્યું ક્યાં આગળ? ક્ષેપકમાં. તો ક્ષેપકમાં લોહી કેવું થઈ ગયું? મિશ્ર. વિચાર કરો, આપણામાં અશુદ્ધ અશુદ્ધ જ રહે, શુદ્ધ શુદ્ધ જ રહે. આમાં શું થયું કે આખા શરીરમાંથી, દેડકાના યકૃતમાંથી, સ્વાદુપિંડમાંથી, પગમાંથી, હાથમાંથી, માથામાંથી, બધેથી ગંદુ લોહી, અશુદ્ધ લોહી, કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી જમણા કર્ણકમાં આવ્યું, ત્યાંથી ક્ષેપકમાં આવ્યું. ચામડીમાંથી, મુખ ગુહામાંથી કે ફેફસામાંથી લોહી ડાબા કર્ણકમાં આવ્યું, ત્યાંથી ક્ષેપકમાં આવ્યું. કારણ કે ક્ષેપક એક જ છે. તો અહીંનું અશુદ્ધ, અહીંનું શુદ્ધ ભેગું થઈ ગયું. એટલે આ લોહી કેવું થયું કહેવાય? મિશ્ર રુધિર. અને આ મિશ્ર રુધિર હવે ક્ષેપક દબાય તો એ મિશ્ર રુધિર હવે આમ જશે, આ ટ્રંકસ આર્ટેરિયોલમાં જાય. હવે આ ટ્રંકસ આર્ટેરિયોલમાં જતું રહે અને ત્યાંથી તે આખા શરીરમાં જાય. તો બોલો દેડકામાં કેવા રુધિરનું વહન થશે? તો કે દેડકામાં મિશ્ર રુધિરનું વહન થશે. હવે મિશ્ર લોહીનું વહન થયું આખા શરીરમાં, એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, O2 પણ હોય. તો મિશ્ર લોહીનું વહન થયું. આવા પરિવહનને અપૂર્ણ બેવડું પરિવહન કહેવાય. ચલો, શા માટે આવું નામ આપ્યું? અપૂર્ણ બેવડું પરિવહન. જો બે ચેમ્બરમાં આવે છે, પછી બે અલગ રહેતા નથી, શુદ્ધ અને અશુદ્ધ અલગ રહેતા નથી, મિક્સ થઈ જાય ને પછી સાથે જ જાય છે બહાર. એટલે એને બેવડું પરિવહન ન કહેતા અપૂર્ણ બેવડું પરિવહન કહ્યું. તમે સિમ્પલ સમજો. અહીંયા જો એક જ વખતમાં સિંગલ શોટમાં નીકળી જાય છે એટલે નામ પડ્યું એકલ પરિવહન. અહીંયા આ ચેમ્બરમાં અશુદ્ધ, આ ચેમ્બરમાં શુદ્ધ, પ્યોર જળવાય છે, નામ કહ્યું બેવડું પરિવહન. અહીંયા અશુદ્ધ આવ્યું, અહીં શુદ્ધ આવ્યું, પણ અહીં થઈ ગયું કેવું? મિશ્ર. અને બે અલગ નીકળે છે તો કે ના, એક જ રસ્તે બહાર આવે છે. તો આના જેવું સિંગલય નથી, આના જેવું ડબલય નથી, બેની વચ્ચેનું છે એટલે નામ પડ્યું અપૂર્ણ બેવડું પરિવહન. તો દેડકામાં આ રીતે મિશ્ર લોહીનું વહન થાય છે. આમાંય ઉદ્વિકાસ ખ્યાલ આવતો હશે. જુઓ, એકલ પરિવહન, પછી અપૂર્ણ બેવડું પરિવહન, પછી પ્યોર બેવડું પરિવહન. આવી રીતે ઉદ્વિકાસ થયો છે. કોઈને મનમાં એમ થાય કે સર દેડકામાં મિશ્ર લોહી જાય તેનું જીવન જોખમાય નહીં, એ મરી ના જાય. એટલે એના લોહીની અંદર ઓક્સિજન ઓછો હોય, આપણામાં પ્યોર ઓક્સિજન જાય, એ લોકોમાં ઓછો હોય. O2 CO2 બે લોહીમાં મિક્સ હોય તો વાંધો ના આવે. નથી આવતો કારણ કે દેડકો શીત રુધિરવાળું પ્રાણી છે, કોલ્ડ બ્લડેડ એનિમલ છે. એટલી બધી એક્ટિવિટી કરતો નથી કે એના શરીરને એટલો બધો ઓક્સિજન જોઈએ. ઓછો ઓક્સિજન હોય તો પણ ચાલે છે. તેથી એમાં મિશ્ર રુધિરનું વહન થાય તોય તેનું જીવન જોખમાતું નથી. તમને અત્યારના આ લેક્ચરમાં મેં જેટલું કહ્યું બહુ જ શાંતિથી તમે સમજ્યા હશો. દોરવું હોય તો દોરી લેવાનું લગભગ તમને આવડી ગયું હશે.
જે પણ તમને પૂછવામાં આવે આમાંથી તો એક ખુલ્લું બંધમાં ઉદાહરણ કોણ, ને આની અંદર કોણામાં કેવું પરિવહન છે, આટલું કરશો તો હું માનું છું કે તમને વાંધો નહીં આવે. આવતા લેક્ચરે આપણે હાર્ટની રચના જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરશું. ઓકે, થેન્ક યુ.